વિષય બીએ ચેપ્ટર નંબર 9 નાણાકીય બજાર, જેમાં જે આપણે ડીમેટ ખાતાનો ખ્યાલ એના વિશે અભ્યાસ કરીશું. તો ડીમેટ ખાતું છે શું? બરાબર, કે ભૂતકાળમાં કંપનીઓ શેર હોલ્ડર્સને ભૌતિક સ્વરૂપે જ શેર આપતી હતી. ભૌતિક એટલે કે આપણે એને જોઈ શકીએ એ પ્રકારે. આ શેર કાગળ સ્વરૂપે એટલે કાગળ પર બધું લખાણ પટ્ટી કરીને આપણને આપી દેતા હતા, જેને આપણે સામાન્ય ભાષામાં શેર સર્ટિફિકેટ કહેતા. શેરની ફેરબદલી માટે ફેરબદલી ફોર્મ ભરવું પડતું અને તેની સાથે ભૌતિક શેર કંપનીને મોકલવા પડતા. આ બધી જ વિધિ લાંબી અને કંટાળાજનક હતી. તો ભૌતિક સ્વરૂપના શેરની આ તકલીફોને નિવારવા માટે જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચર, બોન્ડ, સરકારી જામીનગીરીઓ, યુનિટો વગેરેને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવવામાં આવે છે. ડિપોઝિટરી સંસ્થાઓ આ ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવી રાખે છે. એટલે આ બધી જ માહિતીને શું કરશે? ઇલેક્ટ્રોનિક વ્યવસ્થામાં સંગ્રહી રાખે છે, જેને આપણે ડીમેટ ખાતા તરીકે ઓળખીએ છીએ. ડીમેટ ખાતું એટલે કે ડિમટેરિયલાઇઝેશન એનું ફૂલ ફોર્મ છે. ડિમટેરિયલાઇઝેશન એટલે કે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર કરવું. આ ડિમટેરિયલાઇઝેશનને ટૂંકાક્ષરીમાં એટલે કે ટૂંકા સ્વરૂપમાં ડીમેટ તરીકે ઓળખીએ છીએ. ડિપોઝિટરી ધારો 1996 અન્વયે રોકાણકારોને ભૌતિક સ્વરૂપે અથવા તો ડિમટેરિયલાઇઝેશન સ્વરૂપે જામીનગીરીઓ ધારણ કરવાનો વિકલ્પ મળતો હતો. જેને જે પ્રકારે જામીનગીરીઓ ધારણ કરવી હોય એ પ્રમાણે જામીનગીરી ધારણ કરી શકે, વિકલ્પો આપવામાં આવતા. રોકાણકારે ડિપોઝિટરીની સેવા પ્રાપ્ત કરવી હોય તો તેને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એ ડિપોઝિટરીના પ્રતિનિધિ કે એજન્ટ છે. જે પ્રમાણે તમારે બેંકમાં પૈસા મૂકવા હોય અથવા તો બેંકમાં કંઈક કામગીરી કરવી હોય નાણાંની, તો એના માટે તમારી પાસે એ બેંકમાં તમારું અકાઉન્ટ હોવું જરૂરી છે, ખાતું હોવું જરૂરી છે. બસ એ જ રીતના ડિપોઝિટરીની સેવા પ્રાપ્ત કરવી હોય તો તેને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે આ ડીમેટ એકાઉન્ટ ખોલાવવું પડે છે. અને આ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એ ડિપોઝિટરીના પ્રતિનિધિ કે એજન્ટ છે. ડિપોઝિટરી પોતાના પ્રતિનિધિ કે એજન્ટ મારફતે ડીમેટની સેવા આપે છે. એટલે કે જે તમારે ભૌતિક સ્વરૂપે સાચવવા પડતા હતા શેર, એને હવે આપણે કોમ્પ્યુટરમાં ઇલેક્ટ્રોનિક ડેટાના સ્વરૂપમાં રૂપાંતર કરી દીધું. રોકાણકારે ડીમેટ ખાતું ખોલાવવા માટે વિનંતી કરતું ફોર્મ ભરીને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને આપવું પડે છે. વિનંતી કરવી પડે કે મારે હવે ડીમેટ ખાતું ખોલાવવું છે, અને એ પછી તેનું ફોર્મ આપશે. બરાબર, એટલે એ ટૂંકમાં એક પ્રકારની એપ્લિકેશન હશે, એ એપ્લિકેશન ભરીને આપણે આપવાની રહેશે. તો આ ડિપોઝિટરી છે શું? તો કે ભારતમાં કંપની ધારા અન્વયે નોંધાયેલી કંપની ડિપોઝિટરી તરીકે કામ કરે છે. ડિપોઝિટરી કાયદો ઓગસ્ટ 1969થી અમલમાં આવ્યો. ડિપોઝિટરીએ તેની કામગીરી શરૂ કરતા પહેલા સેબી પાસે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત છે. તો જ એ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકે પ્રતિનિધિત્વ કરી શકે છે. ડિપોઝિટરીની કામગીરીનું નિયંત્રણ ડિપોઝિટરી કાયદા અને સેબી દ્વારા થાય છે. સમગ્ર ડિપોઝિટરી પ્રક્રિયામાં ડીમેટ ખાતું અને ડિમટેરિયલાઇઝેશન કેન્દ્ર સ્થાને રહે છે. ડિપોઝિટરીનું પ્રાથમિક કાર્ય શું હોય? તો કે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં પરિવર્તન કરવાનું. ડિપોઝિટરી બને એનું પહેલું કામ એક જ પ્રાથમિક કામ કહીએ તો જે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓ છે તેને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ફેરવવાનું અને તેની ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવણી કરવાનું છે. આ ઉપરાંત જામીનગીરીઓના સોદા સંબંધિત સેવાઓ પૂરી પાડવામાં આવે છે. એટલે આ ડિપોઝિટરી પહેલાં તો શું કામ કરશે કે ભૌતિક સ્વરૂપની જે જામીનગીરીઓ છે તેને તો પહેલાં એ ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર કરી આપે.
તદુપરાંત એને જો કોઈ બીજી વિશિષ્ટ સેવાઓનો લાભ જોઈતો હોય તો એ વિશિષ્ટ સેવાઓનો લાભ પણ આ ડિપોઝિટરી આપે છે. ભારતમાં જોઈએ તો હાલમાં 2 ડિપોઝિટરી છે. પહેલું છે નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ, NSDL, નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ. તમે ઘણી વખત પાન કાર્ડની ઉપર જે એનું કવર આવે છે તેની ઉપર આવું NSDL એવું લખેલું જોયું હશે. અને જો ન જોયું હોય તો તમારા મમ્મી કે તમારા પપ્પાનો જો પાન કાર્ડ હોય અને એ જે પાન કાર્ડ જે કવરમાં આવેલું તે જો સંગ્રહેલું હોય તો એની ઉપર આ NSDL લખેલું હશે, જે આપણી નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડનો લોગો હશે. બીજું છે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ, CDSL, બરાબર, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ. ઉપરોક્ત બંને ડિપોઝિટરીઓ રોકાણકાર અથવા તો ગ્રાહકને તેમના પ્રતિનિધિ કે એજન્ટ એવા મધ્યસ્થીઓ દ્વારા સેવા આપે છે, જેને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કહેવાય. એટલે કે પ્રતિનિધિ કે એજન્ટ એવા મધ્યસ્થી દ્વારા જે સેવા પૂરી પાડવામાં આવે છે તેવા લોકોને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કહેવાય છે. જેમાં બેન્કો, નાણાકીય સંસ્થાઓ, શેર દલાલ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તરીકેની કામગીરી બજાવતા હોય છે. તો NSDL નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ છે શું? તો કે NSDL એ કંપની ધારા અન્વયે સ્થપાયેલી એક જાહેર કંપની છે. તેની નોંધણી સેબીમાં 1996માં થઈ હતી. NSDLની સ્થાપના નેશનલ સ્ટોક એક્સચેન્જ અને કેટલીક નાણાકીય સંસ્થાઓના સહયોગથી કરવામાં આવેલી. નેશનલ સ્ટોક એક્સચેન્જ, NSE એટલે નેશનલ સ્ટોક એક્સચેન્જ, અને કેટલીક બીજી નાણાકીય સંસ્થાઓના સહયોગથી આ NSDLની સ્થાપના કરી હતી. NSDLની સ્થાપના કંપની ધારા અન્વયે જાહેર કંપની સ્વરૂપે થયેલી હોવાથી એનું સંચાલન સંચાલક મંડળ દ્વારા થાય છે. NSDL તેના કાર્યો તેના દ્વારા નિમાયેલા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા કરાવે છે. ફીની વસૂલાત આ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ હોય તેની પાસેથી કરે છે, નહીં કે રોકાણકાર ગ્રાહકો પાસેથી. રોકાણકારે ફી પેટે NSDLને પ્રત્યક્ષ રીતે કોઈ ખર્ચ ચૂકવવાનો હોતો નથી. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ ગ્રાહક અથવા રોકાણકાર પાસેથી ફી પેટે રકમ વસૂલ કરે છે. આ સંસ્થા રિમટરીલાઇઝેશન, ઇલેક્ટ્રોનિક રીતે સોદાની પતાવટ, હકના શેર અને બોનસ શેર ગ્રાહકના ખાતામાં જમા આપવા, ગ્રાહકનું ખાતું સ્થગિત સ્ટોપ કરી દેવું વગેરે જેવી ઓનલાઈન સેવા પણ પૂરી પાડે છે. એટલે આ જે ડીમેટ એકાઉન્ટ છે એ બધું શેર રોકાણને લગતી બધી બાબતો છે કે તમારી પાસે જે શેર હોય, જે જામીનગીરી હોય, એ જામીનગીરીને જો તમે ભૌતિક સ્વરૂપમાંથી ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ફેરવવા માંગતા હોય તો આ ડીમેટ એકાઉન્ટ ખોલાવવું ફરજિયાત છે. જેના માટે તમારે આ 2 ડિપોઝિટરી NSDL અને CDSL આ ડિપોઝિટરીના જે પાર્ટિસિપન્ટો હોય એની મદદ લેવી ફરજિયાત છે તમારે. ત્યાર પછી બીજો ભાગ આવે છે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ ઇન્ડિયા લિમિટેડ, CDSL. સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ ઇન્ડિયા લિમિટેડ એટલે કે CDSLની સ્થાપના મુંબઈ શેર બજાર અને બેન્કોના સહયોગથી 1999માં કરવામાં આવેલી. એટલે બંનેની સ્થાપના અલગ અલગથી થઈ હતી, બરાબર. આ CDSL મુંબઈ શેર બજાર અને NSDL એ NSE નેશનલ સ્ટોક એક્સચેન્જના માધ્યમથી થઈ હતી. CDSLનો ઉદ્દેશ રોકાણકારોને સુવિધાયુક્ત સેવાઓ સલામત રીતે પૂરી પાડવાનો છે. તેની સાથે નોંધાયેલા પાર્ટિસિપન્ટની યાદી વખતોવખત તેની વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરે છે. CDSL સમગ્ર ભારતમાં ઓનલાઈન ડિપોઝિટરી સેવા પૂરી પાડે છે. સમગ્ર દેશમાં CDSL અને NSDLના ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ તેમની સાથે ઇલેક્ટ્રોનિકલી જોડાયેલા હોવાથી રોકાણકારોને ઘર આંગણે ડિપોઝિટરીની તમામ સેવાઓ ઉપલબ્ધ બને. ઓનલાઈન જ બધી જ વ્યવસ્થા થઈ જાય. તમારે ફોર્મ ભરવું હોય એટલે કે ફોર્મથી લઈને જે કોઈ પણ માહિતી જોઈતી હોય બધી જ માહિતી તમને
ઓનલાઈન તમારા ઘર આંગણે જોવા મળે. NSDL અને CDSLની કેન્દ્રિત પ્રથા દરેક વ્યવહાર પર નજર રાખે છે. તમારા જેટલા પણ વ્યવહારો થાય બધા જ વ્યવહારોની ઉપર એમની ચાપતી સીધી નજર હોય છે. તો આ ડિપોઝિટરી સેવાઓ કઈ કઈ આપે છે? જેમાં પહેલું છે ડિમટરીલાઇઝેશન અને રિમટરીલાઇઝેશન, એટલે કે રોકાણકારની ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓને ડિમટરીલાઇઝેશન દ્વારા ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવે છે, જેને આપણે ડિમટરીલાઇઝેશન કહીએ છીએ. ડીમેટ ખાતામાં જામીનગીરીઓની જાળવણી કરે છે. પરિણામે જામીનગીરી ચોરાઈ જવાનો કે નષ્ટ થવાનો કોઈ ભય હોતો નથી. આ અર્થમાં ડિપોઝિટરી જામીનગીરીઓની જાળવણી કરતી એક બેંક ગણાય છે. ડીમેટ સ્વરૂપે જળવાયેલી જામીનગીરીઓનું રોકાણ ઈચ્છા અનુસાર તમે રિમટરીલાઇઝેશન પણ કરે છે. એટલે ફરીથી એનું પણ રિમટરીલાઇઝેશન એ કરી શકે છે આ ડિપોઝિટરી સંસ્થાઓ. બીજું છે ઓછા ખર્ચે જામીનગીરીઓની સરળ ફેરબદલી. ડિપોઝિટરી સેવાને કારણે જામીનગીરીઓની ફેરબદલી ઝડપથી થાય. કાગળ કામકાજમાં ઘટાડો થયો. ભૌતિક શેરની ફેરબદલી સાથે સંકળાયેલા પ્રશ્નો દૂર થયા. દાખલા તરીકે બનાવટી ફેરબદલી, ખામીયુક્ત ડિલિવરી. આ ઉપરાંત રોકાણકારને દલાલી ખર્ચ, ટપાલ ખર્ચ, કુરિયર ખર્ચ, સ્ટેમ્પ ડ્યુટી આવી બધા ખર્ચાઓમાંથી બચત થાય છે, રાહત મળે છે. ડિપોઝિટરીને કારણે ફક્ત એક જ શેરનો પણ વેપાર થઈ શકે. ઓનલાઈન તમે એક જ શેર ખાલી વેચવાના હોય તો એ પણ તમે વેચી શકો. જ્યારે કાગળી કામ હોય કાગળનું, ત્યારે તમારે એક શેર વેચવા માટે પણ બધી પ્રોસેસ કરવી પડે. એ તમને મોંઘું પડે, એટલે સોના કરતાં ઘડામણ મોંઘી થઈ જાય. આ જે ડિમટરીલાઇઝેશન છે, ભૌતિક સ્વરૂપનું કોમ્પ્યુટરાઇઝ લખાણ જામીનગીરીઓની ફેરબદલી થાય છે, બરાબર. તમારા ડેટા કોમ્પ્યુટરાઇઝ સચવાયેલા રહે, જેમાં તમને ઓછા ખર્ચે જામીનગીરીઓની ફેરબદલી સરળતાથી કરી શકો છો. ત્યાર પછી છે સોદાની ઝડપી પટાવટ થાય. ડિપોઝિટરીને કારણે સોદાની પટાવટ ઝડપી થાય. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ જામીનગીરીઓની ફેરબદલી ઝડપથી કરી આપે છે. સોદાની પટાવટ સાથે તરત જ જામીનગીરીઓ અથવા તો રોકડ મળી જાય છે. રોકાણકારે કંપની સાથે પત્ર વ્યવહાર કરવાની પણ જરૂર રહેતી નથી. શેર બજારમાં જામીનગીરીઓના સોદાની પટાવટ વિવિધ પક્ષકારો વચ્ચે ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી જ ઓનલાઈન સિસ્ટમમાં જ બધું કમ્પ્લીટ થઈ જાય છે. ત્યાર પછી ચોથો મુદ્દો છે ગ્રાહકના ખાતામાં નોંધ. રોકાણકારને કંપની તરફથી મળવાપાત્ર બોનસ શેર, હકના શેર ઉપરાંત જાહેર ભરણા દ્વારા ફાળવવામાં આવેલા શેર ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી ગ્રાહકના ખાતામાં જ જમા થાય. એટલે તમારું ડીમેટ ખાતું હોય તો તમને જેટલી પણ મળવાપાત્ર સુવિધા છે એ બધી જ મળવાપાત્ર સુવિધા તમારા અકાઉન્ટમાં જમા થઈ જાય છે, બરાબર. બીજું, ગીરો મૂકવાની સગવડ. જામીનગીરીઓ ગીરો મૂકવાની અને જામીનગીરીઓ ઉપર લોન લેવાની સગવડ આપે છે આ ડિપોઝિટરી. ખાતું સ્થગિત કરવું કે બંધ કરવાની સગવડ પણ હોય. લાંબા સમય માટે તમારે પરદેશ જવાનું થાય અથવા તો કોઈ કારણસર થોડા સમય પૂરતું તમારે ખાતું બંધ કરવું છે, તો એટલા સમય માટે તમે ખાતું સ્થગિત કરાવી શકો, એવી સગવડ પણ છે. જરૂરિયાત અનુસાર તમારે ખાતું બંધ કરાવવું હોય તો બંધ પણ તમે કરાવી શકો છો. સાતમો મુદ્દો છે માહિતીની નોંધ અને સંગ્રહ. જામીનગીરીઓ સાથે સંકળાયેલા દરેક વ્યવહારની નોંધ ડીમેટ ખાતામાં થાય છે. માહિતી સુરક્ષિત છે, જોઈએ ત્યારે તમને પાછી મળી શકે છે. તમે એનો સંગ્રહ પણ કરી શકો છો. રોકાણકાર અને પટાવટ ગૃહ વચ્ચે એક કડી છે કે શેર બજારમાં થતા જામીનગીરીઓના વ્યવહારો અને સોદાની પટાવટમાં રોકાણકાર અને પટાવટ ગૃહ વચ્ચે આ ડિપોઝિટરી એક કડી સમાન જોડાયેલા હોય છે. ઇન્ટરનેટ સેવાઓ પૂરી પાડે છે. ડિપોઝિટરી તથા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા રોકાણકારને ઇન્ટરનેટ દ્વારા વાજબી ભાવે સેવા પૂરી પાડે છે. ગ્રાહકને તેના ખાતાની છેલ્લામાં છેલ્લી માહિતી પણ એ પૂરી પાડે છે. એટલે આટલા સારા કાર્યો આ ડિપોઝિટરી પૂરા પાડતા હોય છે, જેના કારણે લોકો ભૌતિક સ્વરૂપમાંથી ડેટા સ્વરૂપે, ઇલેક્ટ્રોનિક ડેટા સ્વરૂપે રોકાણ કરતા થયા છે અને ડીમેટ એકાઉન્ટ ખોલાવતા થયા છે.